ગુરુનું મહત્વ એવું છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવ કી જેને ગોવિંદીઓ બતાય. કારખાનામાં 60 મજૂરાઈ હું કામ કરતો હતો. નીંદર આવે તો એક રાંઢું વણી અને નરિયાના વરાય બાંધી અને અંબોડિયારે બાંધી દઉં, એટલે ટટાર થઈને બેવ એટલે ખેંચાય એટલે નીંદર ઉડી જાય. એમ કરીને મેં 24 લાખ મંત્રનું અનુષ્ઠાન ત્યાં કારખાનામાં પૂરું કર્યું. કમાળ બંધ થઈ ગયો સવારે એટલે સાંજે ખુલે ત્યાં સુધી કોઈની મુલાકાત નહીં, સૂર્યપ્રકાશ પણ નહીં. એવી રીતે 3.5 વર્ષનું અનુષ્ઠાન મેં કર્યું. 3.5 વર્ષમાં મેં ગાયત્રી મંત્ર 1.25 કરોડ કર્યા. એટલે આશ્રમની અંદર નથી ટીવી, નથી ટેપ, નથી રેડિયો, નથી ફોન, નથી મોબાઈલ, નથી ગાડી, નથી મોટરસાયકલ. 30 વર્ષ અમે જાતે રસોઈ બનાવીને જમાડ્યા. શાક સંભારા હું બનાવું, રોટલી એ બનાવે. આજે 47 વર્ષ થયા, ઘી દૂધ મોઢામાં મેં નથી નાખ્યું. એ એના માટે નથી નાખ્યું કે ગરીબ માણસ તંગતોડ મહેનત કરે તો એને છાશ નથી મળતી. તો અમારે અહીંયા કાંઈ મહેનત નહીં, બેઠા બેઠા માળા કરવી તો આપણે ઘી દૂધનો ખોરાક ખાય ના પબ્લિકના ઋણમાં ક્યાં બંધાવવું. મને બાપુ યાદ આવે, હું નાનો હતો ને ત્યારે પપ્પા ભેગો આવતો, ત્યારે પપ્પા એમ કહેતા, જો બાપુ આમાં મંત્ર જાપ કરે છે, પૂજા કરે છે. એટલે ત્યારે મને એમ થતું કે ત્યારે હજી તમને જોયા નતા, કારણ કે દિવસે આવતા એટલે તમે ત્યારે પૂજા તપમાં જો. હા, એટલે ત્યારે એમ બહુ થતું કે બાપુ અંદર શું પૂજા શું કરતા હશે. હા, સત્ય, ધર્મ, નીતિ અને ન્યાય, આ 4 વસ્તુ છે ને એ આપના સમાજ માટે 4 પાયા છે. કર્મણે વાધિકા રસ્તે માં ફલેસુ કદાચિને. આપણે હમણાં કહ્યું કે લોકોની નીતિ બગડી છે, લોકો કર્મમાં ભરોસો નથી કરતા. તો કર્મ ખરેખર શું, કર્મ આપણે કરીએ તેનું આપણને ન્યાય ચોક્કસ મળે છે. આપણા હિન્દુના 16 સંસ્કાર છે. એ 16 સંસ્કારમાંથી અટાણે એકેય સંસ્કાર કરવામાં આવતો નથી. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. નમસ્કાર મિત્રો, આજનો એપિસોડ ખૂબ જ સ્પેશિયલ છે, આપના માટે પણ અને મારા માટે પણ. આજે આપણે વેણુ નદી કિનારે શ્રી ગાયત્રી આશ્રમના પૂજ્ય, વંદનીય અને સન્માનનીય લાલ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મારા માટે પણ એક ખૂબ જ મહત્વનો મોકો કહેવાય કે આજે મને લાલ બાપુ સાથે વાત કરવાની, એમના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર લાલ બાપુ. પહેલો તો પ્રશ્ન બાપુ તમને એમ પૂછીશ કે ધર્મ એટલે ખરેખર છે શું? ધર્મ આપણે કોને કહીએ? ધર્મ એને કહેવામાં આવે છે જે સત્યનું પાલન કરે એનું નામ ધર્મ. સત્ય એ જ ધર્મ. બાપુ આપણે કહીએ, આપણે હમણાં ગાયત્રી મંત્રથી શરૂઆત કરીએ. ગાયત્રી મંત્ર છે ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. એમનો સાર શું છે? સાર એનો એવો છે, જે ઓમ ભૂર્ભુવસ્વ છે એ 3 વ્યાહુતિ છે. મંત્ર તત્સવિતુર્વરેણ્યં ન્યાથી શરૂ થાય એટલે આ મંત્ર સૂર્યનો છે. ગાયત્રી મંત્ર, ગાયત્રી એમાંથી પ્રગટ થયેલા છે, પણ સૂર્યનો મંત્ર છે. તત્સવિતુર્વરેણ્યં એટલે સૂર્યદેવને હું વરણ કરું છું, વરું છું સૂર્યને. તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ, અમારી જે કંઈ પાપનાશક અને સુખ સ્વરૂપ આપનું સ્વરૂપ છે, ધિયો યો નઃ પ્રચોદયાત, જે કાંઈ અમારા પાપ છે એને તમે બાળો છો અને પુણ્યને ઉદય કરો છો, એવા સદબુદ્ધિ આપનાર. ધિયો યો નઃ પ્રચોદયાત એટલે સદબુદ્ધિના દાતા સવિતા નારાયણ,
સવિતા નારાયણ એટલે સૂર્યનારાયણ, એટલે સૂર્યનારાયણનો મંત્ર એ જ ગાયત્રી મંત્ર છે. અચ્છા. બાપુ, આપ અત્યારે ખૂબ જ આધ્યાત્મિક ક્ષેત્રે શિખરે છો, સંત શિરોમણી છો. બાળપણમાં પણ આપ ચોક્કસ ધર્મ સાથે બાળપણથી સંકળાયેલા હશો. તો એવો કયો આપને આ બાળપણમાં પ્રસંગ બન્યો કે આપણને ધર્મમાં અપાર શ્રદ્ધા હતી? મારા બાળપણમાં મારી 10-12 વર્ષની ઉંમર, ત્યારે મારા દાદીમાં 100 વર્ષની ઉંમરના થયેલા સુરદાસ હતા. હું ખેતી કામ કરતો પહેલા, પછી સિમેન્ટને કારખાનામાં ફેક્ટરીમાં હું કામ કરતો. પણ સાંજે આવું એટલે મારા દાદીમાં એમ કહે કે લાલા, બે રામાયણના 2 અધ્યાય વાંચો. એટલે ત્યારે લાઈટ નહોતી તો ફાનસ રાખી અને 4-5 પાના કાયમીને માટે એ દાદીમા પાસે વાંચું. મેં એવી રીતે કરી અને મારા દાદીમાને મેં 11 વખત રામાયણ સંભળાવી. એ રામાયણ સંભળાવી એમાંથી મને એક ઉદ્ગાર એવો થયો કે આ સંસારની માયામાં કાંઈ છે નહીં, જે કાંઈ આત્માનો ઉદ્ધાર કરવો હોય તો પ્રભુ ભજન કરવું જોઈએ. આવો મને એક ભાવ થયો. એટલે હું જાતે ભગવાનની મૂર્તિ બનાવતો, એની પૂજા કરતો અને બધું કરતો. કાંઈ મેં હાંજે આવીને હનુમાનજીની પૂજા કરતો, વૃત કરતો. મારા રામાયણ વાંચતો એટલે મારા બાપુજી, મારા બા બેઠા હોય, મારા દાદીમાં બેઠા, બધા સાંભળતા હોય. એટલે મારે પહેલેથી જ બાળપણથી જ મારા સંસ્કાર આ ભક્તિમય આધ્યાત્મિકમાં હતા. પછી 15 વર્ષની ઉંમર થઈ ત્યારે વેણુ સિમેન્ટ પાઇપના કારખાનામાં કામ કરતા કરતા ત્યાં શેઠને મેં કીધું, મને એક રૂમ આપો, મારે સાધના કરવી છે, અનુષ્ઠાન. તો મને એને એક રૂમ નરિયાવાળો આપ્યો, એક ધારિયાવાળો. તો ત્યાં મેં યજ્ઞકુંડ બનાવ્યો અને ગાયત્રી મંત્રની સાધના શરૂ કરી. મને ગાયત્રી મંત્રની દીક્ષા અને યજ્ઞોપવિત જનોઈની દીક્ષા ટાંકના મગનલાલ જટાશંકર જોશી કરીને બ્રાહ્મણ શાસ્ત્રી હતા, એને મને આપેલી. એટલે ત્યારથી મેં કારખાનામાં શરૂ કરી. એટલે 24 લાખનું અનુષ્ઠાન કરવાનું નક્કી કર્યું. એટલે 2 વર્ષ લાગે કામ કરતા કરતા, કેમ કે કારખાનામાં 60 મજૂરાઈ હું કામ કરતો હતો. તેમાંથી નવરો થાવ તે મારું આ કામ કરી લઉં. રાતના વહેલા 4 વાગે ઉઠું, 4 વાગે ઉઠી અને દિવસનું કામ કરવાનું. રાતના ક્યારેક ક્યારેક પછી હવનનો પૂજાપો જોઈ તો એનો ખર્ચો થાય તો હું રાતનો ઓવરટાઈમ કરું. એટલે બધે થાક ને ઉજાગરા ને એવું હોય તો નીંદર આવે તો એક રાંઢું વણી અને નરિયાના વરાયરે બાંધી અને અંબોડિયારે બાંધી દઉં. એટલે ટટાર થઈને બેવું એટલે ખેંચાય એટલે નીંદર ઉડી જાય. એમ કરીને મેં 24 લાખ મંત્રનું અનુષ્ઠાન ત્યાં કારખાનામાં પૂરું કર્યું. અને 2 વર્ષ બિલકુલ કારખાનાની બહાર નીકળવાનું નહીં, એવો મારો સંકલ્પ હતો. બીજા નંબરમાં પછી ત્યાંથી કારખાનાની પાછળ જ મેં વિચાર કર્યો, મેં કામમાં ને કામમાં આમ રહેવું તો જિંદગી વહી જાય, તો આપણા આધ્યાત્મિક આત્માનું કલ્યાણ નહીં થાય. એટલે કારખાનાની પાછળ જ નાનકડો એક આશ્રમ બનાવ્યો. ને આશ્રમ બનાવીને ને ગુફા બનાવી ને એ ગુફામાં હું સાધના કરતો. 6 મહિના, વરસ દી આખો દિવસ સવારના 4 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી સાધના કરું. ત્યારે હું હાવ એકલો. પછી ભોજનની ને બધી તકલીફ પડતી, એટલે એવું બધું થતું હતું. એટલે પછી મારા એ તકલીફ પડતી. પછી ત્યાં આ રાજુ ભગત
એ નાગોદર ગામના આયર છે ને નાગોદર આશ્રમ હતો મારો જૂનો, એટલે ત્યાં ઈ ભણવા આવતા. ભણવા આવતા આવતા એને હોતે લાગી ગઈ એટલે મારી હારે જોઈટ થઈ ગયા. આજે 40 વર્ષથી અમે 1 મિનિટ નોખા નથી પડ્યા. અટાણે સાધના ખંડમાં અમે રહી છીએ તો સાથે રહી છીએ. તો ત્યાં આશ્રમમાં પછી એક અનુષ્ઠાન કરવું હતું મારે, એટલે અમને 2 રૂમ ઉપર ને 2 રૂમ નીચે હતા. એ ઉપર રૂમમાં એકમાં બાથરૂમ સંડાસ ને એકમાં પૂજા. એટલે રાજુ ભગત એક ટાઈમ થાળી દેવા આવે, કમાડ બંધ થઈ ગયો સવારે એટલે સાંજે ખુલે ત્યાં સુધી કોઈની મુલાકાત નહીં, સૂર્યપ્રકાશ પણ નહીં. એવી રીતે 3.5 વર્ષનું અનુષ્ઠાન મેં કર્યું. 3.5 વર્ષમાં મેં ગાયત્રી મંત્ર 1.25 કરોડ કર્યા. અને ત્યારે 92ની સાલથી બેઠો 96ની સાલ સુધી. એ 96ની સાલમાં પછી ત્યાં 151 કુંડી યજ્ઞ કર્યો અમે પૂર્ણાહુતિમાં. ત્યાર પછી ત્યાં અમુક વર્ષ રહ્યા. ત્યાં પછી વિચાર એવો આવ્યો કે આપણે અલગ આશ્રમ બનાવી ગામ નજીક આવવા લાગ્યું. મેં ઘોંઘાટ થાય એમાં મજા નહીં આવે, એટલે આ ટેકરો છે ને એ 3.5 વીઘાનો છે. અહીં બાજુમાં ગધેથડ ગામ રહેતું હતું. ડેમને હિસાબે એ ફરી ગયું, 2 કિલોમીટર આગું વયું ગયું. એટલે આ ટેકરો હાવ અલગ થઈ ગયો. એટલે આની માથે આશ્રમ બનાવવાનું અમે નક્કી કર્યું. પછી અહીંયા આશ્રમ બનાવ્યો. પછી અમે રાજુ ભગતને અમે 98ની સાલમાં અહીંયા આશ્રમે આવ્યા. અને આવ્યા પછી અમે સાધના શરૂ કરી અને રસોઈ જાતે બનાવી અને પબ્લિકને જમાડવા લાગ્યા. 30 વર્ષ અમે જાતે રસોઈ બનાવીને જમાડ્યા. શાક સંભારા હું બનાવું, રોટલી એ બનાવે. 30 વર્ષ પછી અહીંયા પણ ઘણા નાના મોટા અનુષ્ઠાન ચાલુ કર્યા. અહીંયા પણ ગુફા બનાવેલી છે, 10 ફૂટ ઊંડે છે અને 10 બાય 10ની છે ગુફા. ત્યાં અટાણે અમારી સાધના ચાલુ છે. અમે અટાણે હાલમાં 21 કલાક અંદર રહી છીએ અને 3 કલાક જ અહીંયા બહાર આવી છીએ. 8 થી 11 વાગે અમે પછી પાછા વયા જાય સાધના ખંડમાં. એટલે અહીંયા આવીને સાધના શરૂ અને અન્નક્ષેત્ર ચાલુ કર્યું. એટલે કાયમી 500-800 માણસ કાયમી ભોજન કરે છે ફ્રી. અને અમે 3 કલાક નીકળી એમાંય કાયમી 50-60 દર્દીઓ હોય. કેન્સર, HIV એવા ભયંકર રોગવાળા પણ આવે, બીજા દર્દીઓ આવે. એની દેશી ઔષધિ જડીબુટી બતાવી ઘણા સાજા થયા છે અહીંથી. એટલે એ સેવા કરીએ કાયમી 3 કલાક. એ ફ્રી. એને અહીંયા જમવાનું, ચા પાણી પીવાનું બધું એને ફ્રી, બધા દર્દીઓને હોતી. અને અમારા આશ્રમનો નિયમ એવો છે કે પબ્લિકના પૈસેથી ભૌતિક સુખના સાધન એકે વસાવવું નહીં. એટલે આશ્રમની અંદર નથી ટીવી, નથી ટેપ, નથી રેડિયો, નથી ફોન, નથી મોબાઈલ, નથી ગાડી, નથી મોટરસાયકલ. કોઈ સાધન એ વસાવ્યું નથી. મોબાઈલ આશ્રમમાં તો નથી, પણ બીજા કોઈનો હાથમાં લઈને વાત કરી નથી. એવી રીતે રહીએ છીએ. અને ભોજનમાં પણ મારે કડક નિયમ. આજે 47 વર્ષ થયા, ઘી દૂધ મોઢામાં મેં નથી નાખ્યું. એ એના માટે નથી નાખ્યું કે ગરીબ માણસ તંગતોડ મહેનત કરે તો એને છાશ નથી મળતી. તો અમારે અહીંયા કાંઈ મહેનત નહીં, બેઠા બેઠા માળા કરવી. તો આપણે ઘી દૂધનો ખોરાક ખાય ના પબ્લિકના ઋણમાં ક્યાં બંધાવવું, એટલે નથી ખાતો. આજ 47 વર્ષ થયા. મને બાપુ યાદ આવે, હું નાનો હતો ને ત્યારે પપ્પા ભેગો આવતો. ત્યારે પપ્પા એમ કહેતા, જો બાપુ આમાં મંત્ર જાપ કરે છે, પૂજા કરે છે. એટલે ત્યારે મને એમ થતું કે ત્યારે હજી તમને જોયા નતા, કારણ કે દિવસે આવતા એટલે તમે ત્યારે પૂજા તપમાં છો.
હા એટલે ત્યારે એમ બહુ થતું કે બાપુ અંદર શું પૂજા શું કરતા હશે. હા હા બાપુ એક આપણે મંત્ર છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા. હા. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા. હા એનો મતલબ એમ થાય છે કે ગુરુ આપણે કોઈ જીવનમાં, માનવીના જીવનમાં ગુરુ મહત્વનો છે. મહત્વના છે. તો શા માટે કોઈ માણસના જીવનનો ઘડતર માટે ગુરુનો શું મહત્વ છે? ગુરુનું મહત્વ એવું છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવ કી જેને ગોવિંદિયો બતાય. જે ભગવાનનો ભેટો કરાવે છે એ ગુરુ કરાવી શકે છે. એટલે ગુરુ દેવ કરતા પણ મોટા છે. આજે રામ હતા, બ્રહ્મ હતા, તો એના ગુરુ વશિષ્ઠજી હતા. કૃષ્ણ બ્રહ્મ હતા તો એના સાંદીપની ઋષિ એના ગુરુ હતા. એમ જેટલા દેવ જેટલા થયા ને એના બધાને ગુરુ હતા. ગુરુ માર્ગદર્શક છે, ગુરુ આધ્યાત્મિક છે, ગુરુ યોગી છે, ગુરુ પાસે સર્વ જ્ઞાન છે. એટલે બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવવો હોય તો એમાં ગુરુની સાક્ષીની જરૂર પડે છે. એટલે ગુરુનું મહત્વ એટલે છે. બાપુ અત્યારના આપણે જોઈએ નવા જે બાળકો છે તેઓ ધર્મથી ધીરે ધીરે દૂર જતા રહે છે. હા અને આપણા શાસ્ત્રોમાં કહ્યું છે માતા પિતા એ પહેલા ગુરુ છે. પહેલા ગુરુ. હા તો આજકાલના જે માતા પિતાઓ છે, જે નવા બાળકો છે, એને કઈ રીતે ઉછેર કરે કે જેઓ ધર્મથી બાળક નજીક રહે, ધર્મને જાણે, ધર્મને અનુભવે? એમાં અત્યારે માતા પિતાની જ ભૂલ છે. છોકરા મા બાપનું કયું કરે, મા બાપને પગે લાગે, મા બાપનું જે કંઈ માન્ય કરે. બેનોનો જ આહાર બગડ્યો છે. આહાર કોઈનો ચોખ્ખો રહ્યો નથી, વિચાર કોઈના ચોખ્ખા રહ્યા નથી. જે શબ્દો એના છોકરાઓને કહે તો એના છોકરા માથે અસર પડતી નથી. માતા પિતાએ સંયમ નિયમમાં રહેવું પડે. સંયમ નિયમ વિનાનું જીવન પશુ સમાન છે. સંયમ નિયમ હોય તો એના બાળકને કંઈક બોધ આપી શકે, પણ પોતા પાસે સંયમ નિયમ નથી તો બાળકને શું બોધ આપવાના? એટલે બાળકમાં જ્ઞાન આવવાનું નથી. 100% ના. બાપુ, આધ્યાત્મિકતા અને ધર્મ વચ્ચે શું તફાવત છે? આધ્યાત્મિક અને ધર્મ બધું સરખું જ છે. સત્ય, ધર્મ, નીતિ અને ન્યાય, આ ચાર વસ્તુ છે ને એ આપના સમાજ માટે ચાર પાયા છે. એમાં સત્ય, ધર્મ પહેલા, સત્ય પછી ધર્મ. સત્ય જેની પાસે આચરણ છે, સત્ય જેનું કર્મ છે, જે કાયમી સત્ય બોલે છે ને સત્ય કરે છે, એ ધર્મનું આચરણ કરી શકે. પછી ધર્મ આવ્યો. ધર્મનું આચરણ કરે જેનામાં દયા હોય, જેનામાં કરુણા હોય, જેનામાં પ્રેમ હોય, જેનામાં લાગણી હોય, જેનામાં ભાવના હોય, એ ધર્મ બની જાય છે. પછી ધર્મ આવ્યો. પછી નીતિ આવી કે જે કંઈ ધંધો, કર્મ કે પોતાનું ખેતીવાડી, વેપાર, કોઈ પણ કર્મ છે એની અંદર નીતિમત્તાનું ધોરણ રાખે તો એ નીતિનું કમાયેલું ધન એની પ્રજા સુખી થાય અને કુટુંબ પણ સુખી થાય. અને પછી ન્યાય. જે રાજાઓ રાજ કરતા હતા, અટાણે રાજાઓ છે બધા, પણ એમાં ન્યાય હોવો જોઈએ. અસત્ય, સત્યને અસત્યને ન્યાય થાય બરોબર, પણ સત્યને ન્યાય ન થઈ જવો જોઈએ તો પાપ લાગે. તો આજે અસત્ય ને પાપ ન્યાય થાય એવું વાતાવરણ આજે હાલી રહ્યું છે. એટલે આ ચાર વસ્તુ, સત્ય, ધર્મ, નીતિ ને ન્યાય, એ ભક્તિ અને આધ્યાત્મિકમાં વણાઈ ગયેલા છે. બાપુ, અત્યારે આપણે એક ઓલું છે, કર્મણે વાધિકા રસ્તે માં ફલેશું કદાચિને. આપણે હમણાં કહ્યું કે લોકોની નીતિ બગડી છે, લોકો કર્મમાં ભરોસો નથી કરતા.
તો કર્મ ખરેખર શું કર્મ આપણે કરીએ તેનું આપણને ન્યાય ચોક્કસ મળે છે ફળ? સત્ય કર્મ કરે તો એનું અવશ્ય ફળ મળે છે અને પવિત્ર ફળ મળે છે સત્ય કર્મ કરવામાં આવે તો. આજે કર્મ જ સાચા થતા નથી. જે કર્મ કરવામાં આવે છે એમાં કાંઈક ને કાંઈક સ્વાર્થ છે, લાલચ છે, લૂંચાઈ છે, કપટ છે. આજ બધું એમાં જીવનની અંદર વણાયેલું છે. એટલે સત્ય કર્મ થઈ શકતું નથી. બાપુ આજે સાથે સાથે આજના લોકોમાં આપણે જોઈએ છે સહનશીલતા ઓછી થઈ ગઈ છે. કોઈ મને કઈ રીતે જાય, આપણે વડીલોના અત્યારના નવી પેઢીઓ માનતી નથી. આ એનું કારણ આ માવતરના સંસ્કાર એને મળ્યા નથી પૂરા. આજે શિવાજી મહારાજ થયા, જ્યારે એના મા જીજાબાઈના પેટમાં હતા ત્યારે ગુરુ રામદાસે એને કીધું હતું કે જીજા તારા પેટમાં બાળક હોય તો સુધી તું રામાયણના પાઠ કરજે સતત. એટલે તારે ને એવો મહાન પુરુષ ઉત્પન્ન થાય કે ધર્મનો ઝંડો ફરકાવી શકે એવો પુરુષ થાય. તો આજે એને રામાયણના જ્યારે ગર્ભમાં હતા ત્યાંથી રામાયણના પાઠ શરૂ કર્યા. એ સંસ્કાર છે આપણા હિન્દુના 16 સંસ્કાર છે. એ 16 સંસ્કારમાંથી અટાણે એકેય સંસ્કાર કરવામાં આવતો નથી. કહેવામાં આવે પણ સંસ્કાર નથી. ગર્ભ સંસ્કાર આવે, પુરુષવન સંસ્કાર આવે, આપણે પારના સંસ્કાર આવે, આપણે યજ્ઞોપવિત સંસ્કાર આવે, લગ્ન સંસ્કાર આવે, આપણે મૃત્યુ સંસ્કાર આવે. આવા 16 સંસ્કાર છે. એ 16 સંસ્કારમાંથી અટાણે એકેય સંસ્કાર રહ્યો નથી. અને જે કરે છે એ કરવા ખાતર કરે છે. શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી થઈ શકતા નથી. આજે કરાવનાર ને કરનાર બધામાં ખામી આવી ગઈ. આજ બધામાં લાલચ આવી ગઈ. એટલે પૂર્ણ રીતે કર્મ થતું નથી. આ બધા આપણે એક કારણ કરીએ. સાથે સાથે હવે આજની નવી પેઢી છે જે સોશિયલ મીડિયા છે, પશ્ચિમી સંસ્કૃતિ છે, તેના કારણે વ્યસને ચડ્યો છે, ગેરરસ્તે ચડ્યો છે. એમને આપ શું ઉદ્દેશ આપશો? હા, એને ઉદ્દેશ આપવા માટે અમારે અહીંયા વ્યસન મુક્તિ માટે અભિયાન હાલે છે. જે બાળકોને વ્યસન છે, ફાકી, તમાકુ, માવા, જે કાંઈ ખાય, એને મેં જવાબદારી આપી, વચન આપ્યું કે જો તમે આ ફાકી તમાકુ મેલી દો તો મારા કરોડો મંત્રો મેં કરેલા છે ને ગાયત્રી મંત્ર, એમાંથી તમને 551 ગાયત્રી મંત્ર હું અર્પણ કરીશ. અને જે દારૂ પીએ ને દારૂ મેલી દે એને હું 1100 મંત્ર આપીશ. એવી અમે જાહેરાત કરી છે. અને ઘણા બધા આવે છે મેલવા. કાયમી 2-3 હોય જ છે. અને એ મેલી જાય છે ને એને અમે મંત્ર આપીએ છીએ અને એમાંથી મુક્ત કરીએ છીએ. ઘણા કુટુંબો રાજી થઈ ગયા છે. બાપુ, આપ યુવાનોને શું કહેશો કે તેઓ ધર્મ તરફ વળે, ધર્મને પ્રેમ કરે, ધર્મને માણે? ધર્મને નથી માણી શકે એનું કારણ એક જ છે, મોબાઈલ યુગ આવ્યો. આજ જે મોબાઈલમાં પ્રેમ છે એવો એને ધર્મમાં પ્રેમ નથી. આજે બાયું હોય કે અવડા છોકરા હોય કે છોકરી હોય, ગમે હોય બધા આજ મોબાઈલમય જીવન છે બધાના. આખો દિવસ જ્યાં સુધી મોબાઈલની અવનવી અનેક પ્રકારની ચેનલો જોહે એટલે એનો માનસ વિકૃત બનશે. એ વિકૃત બનશે, એ કોઈ દી ધાર્મિક થઈ શકે નહીં. એને ગમે એટલું જ્ઞાન પીરસો તો એને ખોટું લાગે. અને જે જ્ઞાન શાસ્ત્રો પુરાણના જે લખેલા છે એ બધા એમ કે ખોટું બધું છે, એવું કાંઈ નહોતું. અટાણે વિજ્ઞાન યુગ છે એ સાચો છે, આ ફોન છે એ બરોબર છે. એટલે આધ્યાત્મિકતાને તોડનાર મોબાઈલ ને ટીવી. નાના બચ્ચા હોતે
તમને એક વાત કરું, તમને દાંત આવશે. અમે દવા કરતા હતા તે એક નાનું બચ્ચું આવું ધામનું, એ બચ્ચું બહુ રડવા માંડ્યું ખોરામાં બાઈના. એટલે મેં કીધું બેન એને બહાર વાં લઈ જાવ ને, સાનું રાખો ને, આ અવાજ કરે સંભળાતું નથી. તો વરી ઘડીક વાર સાનું વરી પાછું રાયડું દે. તો મેં કીધું એને બહાર લઈ જાવ. તો કે બહાર લઈ જવાનું નથી, એને મોબાઈલ દો એટલે સાનું રહી જાય. એ મોબાઈલ દીધો તો સાનું રહી ગયું. આ સમય આવ્યો મોબાઈલનો. હવે એમાં સંસ્કાર આવે ક્યાંથી? તમે આપ વાત કરો. આ કહ્યું આપના મતે માનવીના જીવનના સિદ્ધાંતો કેવા હોય છે? અમુક પાયારૂપ સિદ્ધાંતો હરેક માનવીના જીવનમાં હોવા જ જોઈએ. હરેક માનવીના જીવનમાં કાયમી સવારમાં ઉઠીને થોડીક પાઠ પૂજા, પોતાના કુળદેવ હોય કે ગમે એને માનતા હોય એની થોડીક પાઠ પૂજા, માળા, કાંઈક થોડું થોડુંક આધ્યાત્મિક કર્મ કરવું જોઈએ. પછી ધંધો કે વેપાર કે ખેતી જે કાંઈ કરે એમાં નીતિ રાખવી જોઈએ. બીજું, ગરીબ માણસો, ગરીબ ગાયું છે, કૂતરા છે, એવા જીવ માથે દયા રાખવી જોઈએ ને. અને જે માણસ તરછોડાઈ ગયેલો હોય, કોઈ એને બોલાવતું ના હોતા, એને પ્રેમ આપવો જોઈએ. અને કુટુંબની અંદર ભેરા રહી અને સાદી સદભાવના ઊભી કરવી જોઈએ. ભાવના. પછી ભાઈઓમાં, મા બાપમાં, બેન ભાઈમાં, પતિ પત્નીમાં લાગણી ઊભી કરવી જોઈએ. આ બધા લક્ષણો હોય તો એ કુટુંબ સ્વર્ગ બની જાય છે. તો ખરેખર આજનો માનવી બાપુ પાછળ ક્યાં પડી રહ્યો છે? ક્યાં એ માનવી તડછોડાઈ રહ્યો છે? તરછોડાઈ ગયો છે એનું કારણ છે કે ઘણી બાબત પોતાની ભૂલને કારણે તરછોડાય છે, અને ઘણા બધા કારણો એવા છે કે કોઈ માણસ બનાવટ કરવા વાળો થોડોક ભોરો માણસ હોય તો એને બનાવટ કરીને, છેતરપિંડી કરીને, ઓમ કરીને એમ તરછોડાઈ ગયેલા છે. ઘણા અવરા ધંધા કરવાથી તરછોડાઈ ગયેલો છે. જુગાર રમે, દારૂ પીએ, આવા રીતના જે લતે ચડે એ તરછોડાઈ ગયેલો હોય. આવા તરછોડાઈ ગયેલા ઘણા જીવ છે. તો એનાથી પાછો વળવાનો રસ્તો શું છે? આપણે પાપ કરીએ અને પ્રાયશ્ચિત માટે? પ્રાયશ્ચિત માટે એ બધુંને ત્યાગ કરી દેવો જોઈએ. આ વસ્તુ બધીને ત્યાગ કરી અને ધર્મનો રસ્તો અપનાવવો જોઈએ. ને ધર્મનો રસ્તો અપનાવવો જોઈએ અને સજ્જન માણસનો સંગ કરવો જોઈએ. જે સજ્જન માણસ છે એ સારો ઉપદેશ આપી શકે, સારી લાઈન બતાવી શકે. ઓલતે એને સજ્જન માણસ હારે બેહૂટ રાખવી જોઈએ અને એનો સંગ કરવો જોઈએ, તો એ પાછો વળી શકે. તો શું આપણે તે પાપમાંથી છૂટી શકીએ? હા, પાપમાંથી છૂટી હગાય છે. અમુક પાપ એવા થઈ ગયેલા હોય એ કોઈ દી છૂટી હગાતા નથી. એ પૂર્વ જન્મમાં પાછો જન્મ લેવો પડે ને જન્મ લઈને એમાંથી છૂટવું પડે. જો આપને વાત કરું, માણસનું મૃત્યુ થાય એટલે મૃત્યુ થાય એની સાથે બે જ વસ્તુ ભેરી આવે છે. બીજી કોઈ વસ્તુ ભેરી નથી આવતી. શરીરે ભેરું નથી આવતું. ભેરું આવે છે પુણ્ય અને પાપ. પાપે ભેરું આવે છે ને પુણ્ય ભેરું આવે છે. ઈ પાછું ગમે ની આ જન્મ લઈ અને પાછું ભોગવે છે. એની પૂર્વજન્મ છે એની ખાતરી કે જે બાળક જન્મે ત્યાંથી જ અંધ હોય તો એને માયના પેટમાં તો એને પાપ કર્યા નથી, તો આ અંધાપો આવ્યો ક્યાંથી? એ પૂર્વ જન્મનો કર્મ આવ્યું. અમુક બેરા મૂંગા હોય એના માના પેટમાં પાપ નથી કર્યા, તો બેરા મૂંગા કેમ થયા? તો એ પૂર્વ જન્મ એ કર્મ આવ્યું છે. કોઈ એવા અપારિંગ હોય છે
કે જે હાથમાં તેડીને ફેરવવા પડે, કઈ હાલી ચાલી શકે નહીં, ખાઈ હગે નહીં, પી હગે નહીં, ઓલા તે એવા ઘણા અપારીંગો છે. તો એ બધા પૂર્વના પાપ છે. કોઈ જન્મે તે સારા હોય અને પછી ગાંડા થાય, આખી જિંદગી ગાંડ પણ ભોગવે અને એ ગાંડપણમાં મરી, એ પણ પૂર્વનું કર્મ છે. તો પૂર્વના કર્મમાંથી છૂટવાનો રસ્તો શું છે? પૂર્વના કર્મમાં છૂટવા માટે આ જન્મમાંથી જ શરૂઆત કરવી જોઈએ, ભક્તિની, પ્રભુ સ્મરણની, દાન પુણ્યની. એવા ગરીબોને દાન દઈને એના આશીર્વાદ લાગી જાય ને તોય પાપમાંથી છૂટી જાય છે. અને પ્રભુ ભજન સિવાય કોઈ પાપથી છોડાવી શકતું નથી. એટલે પ્રભુ ભજન કરવું જોઈએ, દાન પુણ્ય કરવું જોઈએ, સેવાનું ફળ લેવું જોઈએ. એવા કોઈ માણસ જીવની સેવા કરી લ્યો તો એ પાપમાંથી છૂટી જવાય. તો ઓલા ભોગમાં ના ભોગવવું પડે. એનું પ્રાયચિત એ છે. બાપુ, આપ આધ્યાત્મિક ક્ષેત્રે આટલા શિખરે છો, પૂજનીય છો, વંદનીય છો, આપ આટલું પાઠ પૂજા કરો છો, તો એવા કયા સ્તરે પહોંચીને માનવ પરમ શાંતિનો અનુભવ કરી શકે? પરમ શાંતિનો અનુભવ કરવા માટે એકાંતવાસ જોઈએ. એકાંતવાસ હોવો જોઈએ. પછી ભજનમાં ધ્યાન લાગવું જોઈએ. ઘડીએ ઘડીએ જો મન ભટકે તો સાધના ન થઈ શકે. મનને એકાગ્ર કરવું પડે, સાધના કરવી પડે. એક આસન સિદ્ધ કરવું પડે. આસન જે બેસતા હોય એની માથે કમસે કમ 6 કલાક તો બેસવું જ જોઈએ. તો આસન સિદ્ધ થાય. પછી આપણું ધ્યાન કેન્દ્રિત થાય, મન કેન્દ્રિત થાય, ત્યારે આપને પરમ શાંતિનો અનુભૂતિ થાય. બાપુ, આપણા છેલ્લો પ્રશ્ન છે. આપણા વ્યુઅર્સને તમે શું માર્ગદર્શન, આશીર્વાદ આપવા માંગશો? કેને? આપણા જે જોનારા લોકો છે, બધા લોકો છે, વ્યક્તિઓને તમે શું આશીર્વાદ આપવા માંગશો? આશીર્વાદ એ આપવામાં અમારી એવી ભાવના છે કે અમારું ભજન ભલે ખર્ચાય પણ તમારું કલ્યાણ કેમ થાય એવી અમારી ભાવના છે. અમે અમારું ભજન વાપરી નાખશું પણ તમારું કલ્યાણ કેમ થાય અને સદરસ્તે કેમ વરો અને આધ્યાત્મિક ક્ષેત્રમાં કેમ આવો, એ અમારી શુભ ભાવના છે. થેન્ક યુ સો મચ બાપુ. મને પહેલા તો હું આપની નીચે બેસવા માટે જ છું, આપની બાજુમાં બેસવા માટે લાયક પણ નથી, અને આપના આટલા આશીર્વાદ આપ્યા, આપનો સમય આપ્યો, તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. જરૂર જરૂર. દર્શક મિત્રો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. વધુ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેથી અમે વધુ સારા તમારા માટે આવા એપિસોડ લાવી શકીએ અને અમને પ્રોત્સાહન મળે. થેન્ક યુ સો મચ.